નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે મારે વાત કરવી છે ઓટો સજેશન વિશે. ઓટો સજેશન એટલે આપણી જાત સાથે વાત. આપણે અનેક લોકો સાથે વાત કરતા હોઈએ છીએ, પણ જાત સાથે સંવાદ કરી શકતા નથી. જો જાત સાથે સંવાદ કરે છે તો જિંદગીના જંગમાં વિજેતા બની જાય છે. જીમ રોન જાણીતા લેખક અને મોટિવેશન સ્પીકર છે. શરૂઆતના દિવસોમાં તે સંઘર્ષપૂર્ણ જીવન જીવતા હતા અને એમને એમની સાથે વાત કરી, શું હું આવું જ જીવન જીવીશ? અને એને જવાબ મળે છે, ના, મારે તો બીજી રીતે જીવન જીવવું છે. ઓટો સજેશન એવી એક તાકાત છે કે આપણે આપણી સાથે વાત કરવાની છે. જ્યારે આપણે આપણી વાત સાથે કરતાં કરતાં બોલીએ છીએ, હોશિયાર છું, હું નિરોગી છું, હું પ્રતિભાશાળી છું, હું પૈસાદાર છું, હું ધનવાન છું, હું સફળ છું, હું લોકપ્રિય છું, ત્યારે જે આપણે બોલીએ છીએ એ યુનિવર્સમાં સ્પ્રેડ થાય છે અને આપણા મનની શક્તિ અને યુનિવર્સની શક્તિ જ્યારે સમન્વય થાય છે ત્યારે આપણે જે બોલીએ છીએ તે હકીકત બને છે. લુસી અલ હે 16 વર્ષની ઉંમરે અમને યોનિનું કેન્સર થયેલું અને તેણીએ ઓટો સજેશનના માધ્યમથી કેન્સર એમને મટાડેલું અને એ પુસ્તકનો અનુભવ એને યુ કેન હીલ યોર લાઈફમાં લખેલું છે કે જ્યારે તમે તમારા સામે તમારા વિશે સારું બોલો છો ત્યારે સારું બની શકે છે, એનો દાખલો છે. માટે આપણે દરરોજ અરીસા સામે જઈ અને બોલવાનું છે, પોતાની શુભેચ્છા આપવાની છે અને કહેવાનું છે, આઈ એમ હેપી, આઈ એમ હેલ્ધી, આઈ એમ વેલ્ધી, આઈ એમ પ્રોસ્પરસ, આઈ એમ ગ્લેડ. આ વાક્યો યુનિવર્સમાં ફેલાશે અને એ યુનિવર્સમાં ફેલાશે ત્યારે આપણા જીવનમાં એક નવા વ્યક્તિઓનું મિલન થશે, નવી તર્કોનું સર્જન થશે. એ તકને ઓળખી અને આપણા જીવનમાં આપણે જે ઈચ્છીએ છીએ એ હકીકત બનશે. એ સાચું માનજો, કારણ કે હું આ વાત મારા વાંચનને આધારે અને મારા અનુભવને આધારે પણ કહું છું. થેન્ક યુ વેરી મચ.